ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો કેવો રહ્યો કાલનો બ્લોગ? મને કમેન્ટ બતાવજો કે કેવો હતો કાલનો બ્લોગ. કાલના બ્લોગમાં એટલી મજા આવી હતી ને કે વાત જ નહીં યાર. અને બ્લોગ બી ખાસો મોડો બન્યો હતો. અને એ વિડીયોને એટલો શેર કરજો ને કે વધારે શેર કરજો એમ. તો અત્યારે 12 વાગ્યા ને ઉઠી ગયા છે અમે લોકો. અને જોઈ શકો છો 12 વાગે આપણે બાલ્કનીમાં બહાર નીકળ્યો અમે. અને બહારનું વાતાવરણ એટલે અત્યારે વરસાદ પડી રહ્યો છે. તો વરસાદના લીધે એટલું વાતાવરણ જોરદાર બની ગયું છે ને તમે વાત જ ના પૂછો. જુઓ ચારે બાજુ એવું લાગે છે કંઈ દેખાતું નથી. એમ દૂર દૂર તો ધુમ્મસ દેખાય છે. કાલનો વરસાદ એટલો પડ્યો છે ને, કાલ તમે જોયું હતું કે અત્યારે બી રાતે બહુ વરસાદ પડ્યો હતો. અને અત્યારે બી વરસાદ સવારનો ચાલુ થઈ ગયો છે વરસાદ. અહીંયા આગળ જુઓ આ બધું પાણી ભરાઈ ગયું છે ને. આજે તો ઘરે જવાના છે અમે લોકો. બીજી હવે વરસાદ આજે બહુ જ છે. આ બાજુ બી વરસાદ એટલો ચડ્યો છે. આ બાજુ તો છે પણ આ બાજુ તો બહુ જ જોવો તમે જોઈ શકો છો કેટલો બધો વરસાદ ચડ્યો છે. ફૂલ વરસાદ ચડે છે. અને પડશે તો એવો એટલો બધો વરસાદ પડશે ને કે વાત જ નહીં. કાલે વરસાદ બહુ પડતો અને આજે બી વરસાદ પડશે જ એમ ચાલુ જ છે વાતાવરણ. તો આજે તો જોતા રહો અમારો બ્લોગ આજનો. આજે બી મજા જ આવશે બ્લોગમાં. તો મળીએ થોડા ટાઈમમાં. અંદર રૂમમાંથી તો જે વ્યૂ દેખાય છે ને તમે જુઓ ખાલી. અંદરથી રૂમમાંથી જે બહારનું વ્યૂ દેખાય છે જુઓ ખાલી. નયા નહીં નયા એમ કહો. બાકી નાવાનું છે. ઘરે જઈને નહીશું એમ. બંધ જ છે પંખા બધા. કેવું લાગે બહારનું વાતાવરણ? મચ્છર નહીં આવે. સવારમાં આવ્યા હતા. કેવું લાગે બહારનું વાતાવરણ? બહુ મસ્ત લાગે છે. હજુ નાયા નહીં અમે તો. બે અને એક આ એક મારું, તમારું, બધાનું, પછી 4 7 ફૂટ છે આટલું. મેં 6 ફૂટનું કરાવ્યું. વરસાદ જો કેટલો પડ્યો. પાણી કરી દીધું ખેતરમાં. આ પહેલા તલાવ હતું કેમ સુકાઈ ગયું? કેમ પહેલા તલાવ હતું પછી આ સુકાઈ ગયું. પછી આમાં કોઈ ઘર બનાવી દીધું. વાત કરો ને તમે. તો હવે ઘરે નીકળીએ છીએ. તો જો નયા નથી અમે લોકો નીકળીએ પછી છે બધા ને રેડી થઈ ગયા. એક જ મિનિટ તો નહીં રેડી થઈ ગયા. ખાલી મેઘ વગર નાવાનું બાકી છે. મેઘ બાજુ ના વગર ના ફરે છે. નવા જાવ છો? હા ના તો કેટલા વાગ્યા? 3 વાગે ગયા ને? 3 વાગ્યા ને જો અત્યારે અમે લોકો નહીને બહાર નીકળ્યા છે. પ્રેમભાઈ યાદગીરી અંદર છે એવું. तो भाई हम लोग अब विदाई ले रहे हैं. सब लोग देख सकते हो कपड़ा બધા પેક કરી લીધા છે. નયન ભાઈ ચલો અમારી જોડે. પૂછા કરાઈ ગયા તો તમારે પૂછા કરવાનું. તો આવા ના દેવું કેસે પછી. કેવું બેગ પેક કરી લીધી? રહી ગયું તો ભોણાવાનો છે પાછું. હા 2 દિવસ પ્યાવાનો છે. મસ્ત લાગ્યો. ચેક થઈ જાવ. થઈ જાવ. વાવ. તુલસી લો ને એની અંદર મીઠું નાખીને પછી ખાઈ. બલિયારી છે તો. યાદ રાખી કે બાસ્કેટ ડોબી કહો છોડો તો. જો ખાય. આ ભાઈઓ છે શું? ખાઈ જાવ ને.
अच्छा लगा કેવું લાગ્યું પેલું થોડું બલિયારી કેવું લાગી મસ્ત લાગે મસ્ત લાગે મેં બી ભરેલી ખાધી મસ્ત આવી ગયો આવી ગઈ ને એ રીતે મેં ખાયા તો થોડું ગયો અજુભાઈ હું શું કહું આ ભોણો થોડો કમ્પ્લીટ નોનો હતો સાઈઝમાં તો અમે કમ્પ્લીટ આવી બોનો કઈ ગયો પણ ભોણો એવું તો આ બોલાવ્યા તમે એકલા આ પડશો અજુભાઈ કેમ અજુભાઈ બોનાને બોલાવ તમે એકલા કરો આવજો ભલે માસા મેઘભાઈ અલા મેઘભાઈ ને હવે અજુભાઈ ચલો નીકળતે ભાઈ આવજો તા આવજો માસા ફાઇનલી બધું પતાવી શૂટ બૂટ ને અમે નીકળી ગયા છે આણંદ જવા માટે આજે નીકળી ગયા છે અને હવે આણંદ જઈને કંઈક અલગ કરીશું યસ આગળ ફોર્ચ્યુનર પડી છે અને આપણી આ 3X જોતા રહેજો મારો વ્લોગને સ્કીપ કર્યા વગરનો કેવો લાગે છે વ્લોગ એ બી કહેજો અમને કમેન્ટમાં તમે આમ તો મજા જ આવશે વ્લોગમાં કેમ કે અલગ અલગ આવશે બધું એટલે ચલો થોડી આમાં મળીએ પછી ફાઇનલ નેશનલ હાઈવે પર આવે છે ને નેશનલ હાઈવે પર છે અમે લોકો અને નવા હાઈવે પર અને તમે જોઈ શકો છો કે બારિશ એટલી બધી પડે છે ને વરસાદ એટલે વરસાદ એટલો બધો પડે છે ને ત્યાંની હદ નહીં ભાઈ જુઓ ખાલી કોરા છાક આ જીસીબી જો કામ ચાલુ તરફ ફૂલ વરસાદ એમ કઈ દેખાતું નથી સામે એમ એવું લાગે છે કે કઈ સામે આમ ટ્રક ગયા છો આ ટ્રક જાય છે દેખાય તમે સામે ફૂલ વરસાદ પડ્યો છે ગાઈસ અને અમારી ફોર્ચ્યુનર બી દેખાતી નહીં પાછળ તો કઈ દેખાતું જ નથી ફોર્ચ્યુનર બી દેખાતી અમારી કઈ ગયા લોકો રસ્તો બી સામે કઈ દેખાતો નહીં એટલો બધો વરસાદ પડી રહ્યો છે ને આજે ગાડી કમ્પ્લીટ ધોવાઈ જશે એવું લાગે મને કારણ કે ફૂલ વરસાદ ચડેલો છે એટલે શું કહો તમારું યસ વરસાદ એટલો પડે છે કાલના બ્લોગમાં મજા આવી ગઈ હતી ને કાલે બરોબર કાલે ટાઈમ તો ખબર ના પડી ખબર ને ભૂલતા નહીં મૂકી દીધો છે બ્લોગ તમે એમ બહુ વરસાદ કાલે પડે પણ ખરેખર આ વરસાદ કે સોરી બ્લોગ અને મજા પણ બહુ મજા આવી બહુ ભૂલતી ફોર્ચ્યુનર સારે જમે પડતી છે ફોર્ચ્યુનર બહુ જ પડતી બધી ગાડીઓ અમારા સિવાય ખાલી અમારી ગાડી નહીં અમારી ગાડી આજે પણ અમારે અમારી સીધી ચાલે અમારી સીધી જ ચાલે ઊંધી બુદ્ધિ ના ચાલે ખાલી આ બાજુ વરસાદ તો ઓછું છે જો આવડે થોડું દેખાણ ચાલુ થયું છે વરસાદ આપણે ઓછું છે હા એકદમ ઓછો થઈ ગયો વરસાદ જુઓ તમે જોયું ને ખાલી પેલી સાઈડ વરસાદ કિલો ફાસ્ટ હતો અને આ બાજુ એકદમ ઓછો વરસાદ થઈ ગયો છે એકદમ ધીરો થઈ ગયો વરસાદ હવે આ પા તો બંધ જ થઈ ગયો પૂરેપૂરો વરસાદ તમે જોઈ શકો છો કે વરસાદ કેવો છે કે આપવા પડે તેને આપવા નહીં પડતો એવું છે એટલે પેલી સાઈડ ફૂલ વરસાદ ને આ બાજુ ઓછો વરસાદ આપણે કઈ પહોંચ્યા છું બરોડા 20 કિલોમીટર છે કમ્પ્લીટ રસ્તો ક્લીન થઈ ગયો હવે કારણ કે વરસાદ આ બાજુ ઓછો છે કદાચ પડીને બી ગયો હોય કાં તો પડવાનું બાકી હોય બાકી છે આગળ વાદળો ભરાઈને આવી ગયા ને કોરા વાળા છે એટલે જોઈએ હવે એટલા બધા નહીં ભર્યા આ રોડનું એલાઇનમેન્ટ કમ્પ્લીટ કર્યું એવું લાગે મને કરવા જેવું છે એના કરતાં આપણો એક્સપ્રેસ સારો છે સીધો તો જાય હા તો આમ કુદાકુદ કરે છે ગાડી પેટ્રોલ પુરા લેવું લઈ જઈ પેટ્રોલ આપણે જતું રહેશે નહીં બહુ ઘરના લાઈટ છે ચાલો આપણે કઈ કરવું ચાલો